હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ઠંડુ વાતાવરણ થાય અને વરસાદની શરૂઆત થાય ને એટલે બધા ઘરમાં અનેક અવનવી વેરાયટીના નાસ્તા બનાવતા હોય છે. તો આજે આપણે પત્તરવેલિયાના પાનમાંથી એકદમ અલગ રીતે પત્તરવેલિયા બનાવવાના છે. તો આમાંથી આપણે નસો પણ નથી કાઢવાની અને બીડા પણ નથી વાળવાના, કે એકદમ અલગ રીતે આજે આપણે બનાવીને તૈયાર કરવાના છે, જેમાં તમને કોઈ મહેનત કે ઝંઝટ વગર ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બને છે મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો એકદમ અલગ રીતે પત્તરવેલિયા બનાવવા માટે અહીંયા મેં 8 થી 10 પત્તરવેલિયાના પાન લીધા છે. એને આપણે એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી લેવાના છે. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આ પાનને મેં એકદમ મસ્ત મજાના ધોઈ લીધેલા છે. અને ત્યાર પછી આપણે શું કરવાનું છે કે બીજા પાન છે એને આપણે સાઈડમાં કરી દેશું અને આને આપણે આ રીતનો રોલ કરી દેશું. જો તો અહીંયા તમે 2 થી 3 પાન સાથે ભેગા કરીને પણ રોલ કરી શકો છો. તો આ રીતે આપણે વાળી દેશું અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી એને એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. તો હવે જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેં પત્તરવેલિયાના પાનને આ રીતે એકદમ મસ્ત મજાના કટકા કરી લીધા છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે બેસન નાખવાનો છે. તો બેસન કેટલો નાખવાનો છે કે આ લોટ જ્યારે બંધાય ને ત્યારે એકદમ પાતળાના પાન છે ને એ દેખાવા જોઈએ. તો બસ હવે આપણે બેસનને ઉમેરી દેશું અને સાથે જ અહીંયા મેં ધોયેલા લીલા ધાણા લીધા છે. તો એને પણ આપણે આ રીતે પાણી નિતારી અને નાખી દેશું. અને ત્યાર પછી અહીંયા મેં 1 લીંબુનો રસ લીધેલો છે. તો એને પણ આપણે ઉમેરી દેશું અને સાથે જ અહીંયા મેં 2 લીલા મરચાં લીધેલા છે. તો એ પણ આપણે ઉમેરી દેશું. તો હવે તમને કદાચ એવું થતું હશે કે આ તો મુઠિયા જેવું બની ગયું, પણ ના, તમે વિડીયો જોજો, હું તમને આગળ બતાવીશ. એકદમ મસ્ત મજાની રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દેવાનું છે. અને સાથે જ અહીંયા આપણે થોડી હળદર ઉમેરી દેશું. થોડો રજવાડી ગરમ મસાલો લીધેલો છે. તો એ પણ આપણે ઉમેરી દેશું. અહીંયા આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. તો હવે જુઓ, આને આપણે કઈ રીતે લોટ બાંધવાનો છે. તો સૌથી પહેલા અહીંયા આપણે પાણી લેશું અને મીઠા ઉપર આ રીતે નાખી અને ઓગાળી લેશું. તો એકદમ થોડું થોડું પાણી આપણે છાંટતું જવાનું છે અને મસ્ત મજાનો આપણે કડક એવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો બેસન અત્યારે મેં ખૂબ જ ઓછો ઉપયોગ કરેલો છે. તો પાંદડાનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બેસનનું પ્રમાણ આપણે એકદમ ઓછું રાખવાનું છે મિત્રો. તો ઠંડુ વાતાવરણ થાય અને ચોમાસાની સિઝન ચાલુ થાય ને એટલે પત્તરવેલિયાના પાન માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે અને એ પણ વળી તાજા અને ફ્રેશ. તો મિત્રો, એક વખત આ રીતનો નાસ્તો તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. અને જો તમને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો તમે જોઈ શકો છો કે મેં 1 વાટકો બેસન એડ કરેલો હતો, તો એટલો ઇનફ થઈ ગયો છે. તો આની અંદર મેં કોઈ ઈનો સોડા કંઈ જ એડ નથી કરેલો, તો પણ આપણો નાસ્તો છે એ પરફેક્ટ એવો બનીને તૈયાર થશે મિત્રો. ના તો કડક બનશે, ના ગળે ડૂચો વળશે અને સરસ મજાનો રેડી થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિડીયોને હું બિલકુલ સ્કીપ કર્યા વગર હું તમને પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવું છું. તો આ રીતે એકદમ મસ્ત મજાનું આપણે 1 વાટકો બેસનથી બાઇન્ડિંગ આવી ગયું છે. જુઓ તમે, તો અત્યારે તમને દેખાતું પણ હશે કે પાંદડાનું પ્રમાણ ખૂબ જ વધારે રાખેલું છે અને બેસનનું પ્રમાણ મેં એકદમ ઓછું રાખેલું છે. તો બસ આ જ રીતના તમારે પણ પત્તરવેલિયા બનાવવાના છે મિત્રો. પહેલી વારમાં પરફેક્ટ થશે. ના તો બીડા વાળવાની ઝંઝટ, ના નસો કાઢવાની ઝંઝટ. ફટાફટ ઇન્સ્ટન્ટ બની પણ જાય છે, કોઈ માથાફૂટ પણ નથી થતી. જો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે. તો હા, આની અંદર હું ખાંડ એડ કરતા ભૂલી ગઈ છું, કેમ કે મેં લીંબુ એડ કરેલું છે. તો મારે ખાંડ તો જોઈશે જ. તો એટલા માટે હું આની અંદર 2 ટીસ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી દઉં છું. તો જોઈ શકો છો તમે, અત્યારે મેં આટલી ખાંડ લીધેલી છે, ઉમેરી દેશું. તો અહીંયા આપણે બેલેન્સ કરવા માટે જ ખાંડ એડ કરવાની છે. તમે જો ગળ્યું ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. જો, તો હવે આને આપણે થોડી વાર માટે મસળવાનો છે, જેથી કરીને આ પાંદડા છે ને એ બધા એકદમ મસ્ત મજાના મસળાઈ જાય અને સરસ મજાના તૂટી જાય. તો હવે આપણે આ લોટનું શું કરવાનું છે એ પણ હું તમને આગળ હમણાં બતાવું છું. તો આપણે અહીંયા કોઈ રોલ નથી કરવાના, કંઈ જ નથી કરવાનું. એકદમ નવું સ્ટેપ જ આપણે આજે કરીશું.
તો હવે જુઓ આ રીતનો લોટ બનીને રેડી થાય ત્યાર પછી અહીંયા મેં 1 પાવડું જેટલું શીંગ તેલ લીધેલું છે, તો આપણે લોટ ઉપર આ રીતે નાખી દઈશું અને સાથે જ અહીંયા થોડું આપણે હાથમાં પણ લગાવી દઈશું, જેથી કરીને આ લોટ છે હાથ સાથે પણ ના ચોંટે. તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે શું કરવાનું છે કે આમાંથી આપણે એકદમ થોડું લૂવું લેવાનું છે, રોટલી કરતાં પણ ઓછું આપણે લૂવું લેશું. અને આ રીતે આપણે બંને હથેળી વચ્ચે એને રાખી અને તમે જોઈ શકો છો કે આ રીતે મસ્ત મજાનો આપણે બોલ બનાવી લેશું. જો તો હવે એવી જ રીતે આપણે બચેલો જે આ લોટ છે એમાંથી મસ્ત મજાના બધા બોલ બનાવી અને તૈયાર કરી લઈશું. તો જુઓ મિત્રો, અહીંયા મેં એકદમ મસ્ત મજાના બોલ બનાવી અને તૈયાર કરી લીધા છે. તો આપણે જેમાં સ્ટીમ કરવાના છે ડાયરેક્ટ મેં એ જ થાળીની અંદર આને મૂકેલા છે અને નીચે મેં થોડું તેલ લગાવી દીધેલું હતું, જેથી કરીને આ છે સ્ટીમ થયા પછી એકદમ આસાનીથી અનમોલ્ડ થઈ જાય. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા ગેસ ઉપર પાણી મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધેલું હતું અને પાણીની અંદર મેં જે લીંબુના ફાડા હતા એ નાખી દીધેલા હતા, જેથી કરીને તળિયું છે ને એ કાળું ના પડી જાય. અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે બનાવેલા બોલ છે એ લેશું અને આ રીતે આપણે મૂકી દઈશું અને ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને 10 થી 15 મિનિટ આને પરફેક્ટ આપણે કૂક થવા દેવાના છે. 10 થી 15 મિનિટ થાય પછી આપણે આને ખોલીશું. તો હવે જુઓ, અહીંયા લગભગ 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું. તો આપણા પતરવેલિયા છે એ કૂક થઈ ગયા છે અને ત્યાર પછી આ રીતે આપણે ટૂથપીક લેશું અને આ રીતે આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ કે આપણા પતરવેલિયા છે પ્રોપર કૂક થઈ ગયા છે. તો હવે આપણે આને નીચે ઉતારી લેશું અને ઠંડા કરી લેશું અને પછી આપણે આને વઘાર કરી લઈશું. તો જુઓ મિત્રો, આ પતરવેલિયાને આપણે કંઈ કટ કરવાની કે કોઈ માથાફૂટ તો છે જ નહીં, તો આને આપણે નીચે ઉતારી લેશું, સાઈડમાં ઠંડા થવા માટે રાખી દઈશું અને હવે આપણે વઘાર કરી લઈએ. તો હવે જુઓ, વઘાર કરવા માટે અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી છે અને હવે આપણે એની અંદર 2 પાવડા જેટલું તેલ ઉમેરી દઈશું. અને હવે જુઓ, તેલ ગરમ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન ભરીને રાઈ લેશું, તેલની અંદર ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન આપણે આખું જીરું નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે સફેદ તલ ઉમેરી દઈશું, હિંગ નાખી દઈશું, લીલા મરચાં નાખી દઈશું, મીઠો લીમડો અને ત્યાર પછી અહીંયા આપણે પાત્રા નાખી દઈશું અને હવે આપણે આને હલાવી અને પ્રોપર મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મજાના એકદમ રસીલા આપણા પાત્રા બની અને તૈયાર થયેલા છે. તો આ રીતે તમે થોડું તેલ ચડિયાતું નાખશો ને એટલે એકદમ સરસ એવા થશે. તો હવે જુઓ, ગળપણ મને થોડું ઓછું લાગતું હતું એટલા માટે મેં 1 ટીસ્પૂન ભરીને ખાંડ લીધેલી છે. તો આ રીતે આપણે થોડી નાખી દઈશું અને ફરી વખત આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે પાત્રાને એકદમ સોફ્ટ કરી લેશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા પાત્રા બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે આને આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પાત્રાને મેં એક પ્લેટની અંદર લઈ લીધા છે અને ઉપરથી આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું. જો કેટલા મસ્ત મજાના બની અને રેડી થયા છે મિત્રો. તો એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી એવા બને છે. ઠંડુ વાતાવરણ હોય અને વરસાદની સિઝન હોય તો આ પાત્રા ખાવાની ખૂબ જ મજા પડે છે મિત્રો. તો પાત્રા બનાવવાની આ રેસીપી જો તમને સારી લાગી હોય તો તમે પણ તમારા ઘરે બનાવજો અને તમારા ફેમિલી મેમ્બરને તમે ચોક્કસથી ખવડાવજો. થેન્ક યુ.